ભાગવત જે બોલ્યું છે એ હું તમને કહું, બહુ સ્પષ્ટ કીધું છે કે કર્મ ગતયઃ પૃથક વિધાહા. જેને હારું સુખી થવું એને પાપ કરવાનું બંધ કરી દેવું. दाग तेरे दामन के धुले ना धुले, नेकिया तेरी तराजू में तुले ना तुले, आज ही गुनाहों से कर ले तोबा, खुदा जाने कल तेरी आंख खुले ना खुले. खुदा जाने कल तेरी आंख खुले ना खुले. काल आंख बंद थी जाए, आज ज पाप थी पाछू वળી जाવું. કાલની વાટ નો જોવી. અને ભાઈ જેણે જેવા કર્યા હોય ને એવા બધાને મળો. આમ તમારું એવું નહીં, અમે કર્યા હોય તો અમારે આમાં અહીંયા કઈ વ્યાસ ગાદી ઉપર બેન વાતો કરતા હોય એટલે પારે જ પડી જાય એવું નથી. ન્યા કોઈની ધોરાશી હાલતી નથી. જેણે જેવા કર્યા, ઘણી વાર ચેલા તરી જાય ને ગુરુ રહી જાય એવું થાય. આમાં આમાં કઈ ન્યા કઈ થોડી કોઈની લાગવક હાલે છે. ન્યા કરપ્શન નથી ઈશ્વરના દરબારમાં. ન્યા કોઈ લાગવક નથી. ન્યા કોઈ પ્રકારનું કરપ્શન નથી. હા, તો ગમી રહી છે. એક ગુરુ, એક એનો ત્યાગી ચેલો અને એક એનો ગ્રહસ્થ ચેલો નેતા. ત્યાં ત્રણેય જણા ભેગા મળીને ટણપ ટણપ ટોળકી સમાજને લૂંટવાનું ધૂતવાનું બહુ મોટું કામ કરે. અને આમ ત્રણેય જણા હારી પેટનું કામ કરતા હતા પાપનું. અને એમાં પછી ત્રણેય જણા મર્યા. એટલે એક નરકના કુંડમાં નાખવામાં આવ્યા ત્રણેય જણાને. હવે નરકના કુંડમાં લોહી, લીટ ને પરવું ને નકરું, આમ જો તો માંસ ને મળમૂત્ર ને આખું કુંડ ભરેલો. અને એમાં બધા નાખે. જેટલું જેટલું પાપ કર્યું હોય ને એટલા એમાં એને ડૂબાડે. એટલે કોઈએ 5% પાપ કર્યું હોય તો ખાલી પગની પાની જ બુડાડે, બાકી આમ મોઢું ઊંચું રહે, બધું આખું શરીર બારું રહે. કોઈ વળી 25% પાપ કર્યું હોય ગોઠણ સુધી ડૂબાડે. કોઈએ 50% કર્યું હોય તો કેડ સુધી ડૂબાડે. 100% કર્યું હોય તો આમ આમ જુઓ તો આમ માથા સુધી ઠેઠ આખે આખો ડૂબાડી દે. ઈથી ઝાઝું કર્યું હોય તો ઈથી ઊંડો જવા દે. એટલે જેવું પાપ કર્યું હોય એ પ્રમાણે એને ડૂબાડે. હવે એમાં આ ગુરુ ને એનો એક ત્યાગી ચેલો ને એમાં એક ગ્રહસ્થ ચેલો, ત્રણ જણા ગયા નરકમાં. તે ગ્રહસ્થ ચેલો હતો ને એ ખાલી આમ ગોઠણે ગોઠણે ડૂબેલો, અને ત્યાગી ચેલો હતો એ ગળા સુધી ડૂબી ગયેલો. એટલે આમ ગળા સુધી ડૂબી ગયેલો. અને ઓલો જે ગ્રહસ્થ ચેલો હતો એ નેતા હતો, એટલે એ આમ ખાલી ગોઠણે ગોઠણે ડૂબેલો.